નિર્લેપની સાચી શોધ। એક સમયે એક વિશાળ મહેલમાં નિર્લેપ નામનો રાજકુમાર રહેતો હતો। તેની પાસે દુનિયાની બધી જ સુખ સુવિધાઓ હતી। રેશમી વસ્ત્રો, કિંમતી હીરા ઝવેરાત અને મનપસંદ પકવાનોની તેની પાસે કોઈ ખોટ નહોતી। તેને લાગતું હતું કે આ બધી વસ્તુઓ જ તેને સાચું સુખ આપે છે। નિર્લેપને પોતાના રૂપ અને સંપત્તિનું ઘણું અભિમાન હતું। તે વારંવાર બગીચાના શાંત સરોવર પાસે જતો અને પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોઈને હરખાતો। તેને થતું કે તેના જેવો શક્તિશાળી અને સુંદર બીજું કોઈ નથી। તેના મનમાં હું અને મારુંનો ભાવ સતત વહેતો રહેતો। એક દિવસ મહેલના બગીચામાં નિર્લેપની મુલાકાત તત્વવિત નામના એક સાધુ સાથે થઈ। તત્વવિત એક જૂના વડના ઝાડ નીચે શાંતિથી બેઠા હતા। તેમના ચહેરા પર એક અજીબ પ્રકારની શાંતિ અને તેજ હતું, જે નિર્લેપ પાસે આટલી બધી સંપત્તિ હોવા છતાં ક્યારેય નહોતું। તત્વવિત પાસે ખાવા માટે માત્ર એક સાદું ફળ હતું। નિર્લેપને લાગ્યું કે આ સાધુ બિચારા છે અને તેમની પાસે કંઈ જ નથી। તેણે અભિમાન સાથે કહ્યું, મહારાજ, તમે આ સાદું ફળ કેમ ખાઓ છો? ચાલો મારા ભવ્ય મહેલમાં, હું તમને સોનાની થાળીમાં 56 ભોગ જમાડીશ। તત્વવિતે હસીને જવાબ આપ્યો, રાજકુમાર, સોનાની થાળી ક્યારેય ફળનો સ્વાદ નથી બદલી શકતી। મને આ ઇન્દ્રિયોના સુખમાં જરાય રસ નથી। સાચું સુખ તો એ જાણવામાં છે કે આ બધી ભૌતિક વસ્તુઓ ક્ષણભંગુર છે। નિર્લેપને આ વાત બરાબર સમજાઈ નહીં, પણ તેના મનમાં જિજ્ઞાસા જાગી। ચાલતા ચાલતા તેઓ એક કરમાઈ ગયેલા ગુલાબના છોડ પાસે પહોંચ્યા। તત્વવિતે કહ્યું, જુઓ નિર્લેપ, આ ફૂલ કાલે ખીલેલું હતું, પણ આજે તે કરમાઈ ગયું છે। આપણું શરીર પણ આવું જ છે। જન્મ, મૃત્યુ, ઘડપણ અને બીમારી માઇનસ આ જીવનના અનિવાર્ય સત્યો છે। જે આ સત્યને સમજે છે તે જ સાચો જ્ઞાની છે। તત્વવિતે આગળ સમજાવ્યું, જ્યારે આપણે વસ્તુઓ અને આપણા શરીર પ્રત્યેનો મોહ છોડીએ છીએ અને અહંકારનો ત્યાગ કરીએ છીએ, ત્યારે જ આપણું મન ખરેખર શાંત થાય છે। હું રાજા છું એ તો માત્ર અહંકાર છે, પણ હું માત્ર એક આત્મા છું, એ જ પરમ સત્ય છે। નિર્લેપને હવે ધીમે ધીમે સમજાવા લાગ્યું કે તેના માથા પરનો ભારે મુગટ તેના મન પર બોજ સમાન હતો। તેણે ધીમેથી પોતાનો રત્નજડિત મુગટ ઉતાર્યો અને તેને એક પથ્થર પર મૂકી દીધો। તેને તરત જ એવું લાગ્યું જાણે કોઈ બહુ મોટો ભાર તેના મન પરથી ઉતરી ગયો હોય। તેનો અહંકાર હવે ઓગળવા લાગ્યો હતો। નિર્લેપ હવે જમીન પર તત્વવિતની બિલકુલ બાજુમાં બેસી ગયો। તેને હવે મહેલના રેશમી ગાદલાની કોઈ જરૂર નહોતી। ઇન્દ્રિયોના વિષયોમાં જે વૈરાગ્યની વાત સાધુએ કરી હતી, તેનો સાચો અનુભવ તેને અત્યારે થઈ રહ્યો હતો। મહેલના તમામ ભોગવિલાસ હવે તેને સાવ ફીકા લાગતા હતા। રાજકુમાર નિર્લેપ હવે માત્ર નામનો નિર્લેપ નહોતો, તે ખરેખર બધી જ મોહ માયાથી મુક્ત થયો હતો। તેણે જાણ્યું કે અહંકાર વગરનું જીવન જ પરમ શાંતિનો સાચો માર્ગ છે। તે તત્વવિત સાથે જ્ઞાનના માર્ગે આગળ વધ્યો, મનમાં ગીતાના એ શ્લોકનો સાર લઈને, અહંકારનો અભાવ અને વૈરાગ્ય એ જ સાચું